પ્રસાદના વિવાદ બાદ ગુજરાતમાં પણ એક પ્રસિદ્ધ મંદિરની અંદર પ્રસાદને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે। નમસ્કાર, સાંજના 6:30 વાગી રહ્યા છે। આપ જોવાનું શરૂ કર્યું છે કે ન્યૂઝ રૂમ લાઈવ। જી હા, ડાકોરથી આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ઝી 24 કલાક પર મોટી ખબર, ડાકોરમાં પ્રસાદને લઈને વિવાદ સામે આવી રહ્યો છે। ડાકોરની અંદર જેમાં ડાકોરના રણછોડજી મંદિરના પ્રસાદ પર સવાલ ઉઠ્યા છે। ભક્તોને અપાતા લાડુના પ્રસાદની તપાસ કરવાની માંગ કરાઈ છે અને માંગ કોણે કરી છે? મંદિરના પૂજારી દ્વારા જ તપાસ કરવાની માંગ કરાઈ છે। તિરુપતિ પ્રસાદની જેમ ડાકોર પ્રસાદની તપાસ થાય। સેવકે પ્રસાદીનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે। તો ડાકોરના રણછોડજી મંદિરના પ્રસાદ પર પણ સવાલ ખુદ મંદિરના પૂજારી દ્વારા જ ઉઠાવવામાં આવ્યો છે। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ। કારણ કે પહેલાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, 1 મહિના સુધી લાડુને કશું થતું નહોતું। આ અત્યારના જે ઘીમાં 4-5 દિવસમાં લાડુમાં સ્મેલ આવવા મળે છે, લાડુ વરતા નથી। મારી એ માગણી છે અને લાગણી હાથે કહું છું કે તપાસ થવી જોઈએ, સ્પેશિયલ રિપોર્ટ થવો જોઈએ મંદિરના પ્રસાદનો। તો તિરુપતિ મંદિરના પ્રસાદના વિવાદ બાદ હવે ડાકોરમાં વિવાદ થયો છે। ડાકોરના રણછોડજી મંદિરના પ્રસાદ પર સવાલ ઉભા થયા છે। ભક્તોને અપાતા લાડુના પ્રસાદની તપાસ કરવાની માંગ કરાઈ છે। આશીષ સેવક ખુદ પૂજારી અમારી સાથે જોડાઈ ગયા છે। આશીષભાઈ, શા માટે તમે આ સવાલ ઉભા કર્યા છે? જેવી રીતે તિરુપતિ મંદિરની અંદર જે પ્રસાદમાં ભેળસેળ થયો એવો ડાકોર મંદિરમાં ભેળસેળ થવાની મને શંકા થઈ રહી છે કે લાડુ પહેલા 1 મહિના સુધી કશું ભગવત પ્રસાદી જે લાડુ પ્રસાદી છે 1 મહિના સુધી કશું થતું નહોતું। હવે 3 કે 4 દિવસમાં લાડુમાંથી સ્મેલ આવવા માંડે છે। નહીં, લાડુમાં સ્મેલ હમણાં આવે છે કે આ વર્ષોથી આ જ પ્રકારની પેટર્ન લાડુમાં સ્મેલ આવી રહી છે? લાડુ ના પહેલા નથી આવતી। જામખંભાળિયાનું ઘી વપરાતું હતું, અમૂલનું ઘી જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આ દશા થઈ છે। અચ્છા, પહેલા કયું ઘી વપરાતું હતું? જામખંભાળિયાનું ઘી વપરાતું હતું। જામખંભાળિયાનું શુદ્ધ દેશી ઘી વપરાતું હતું। અત્યારે કયું ઘી વપરાય છે? અમૂલનું વપરાય છે। અચ્છા, તો તમે સવાલ ડાયરેક્ટ અત્યારે કર્યા કે કોઈ પ્રશાસન ટ્રસ્ટ મંડળને આ વાત કરી છે તમે? ટ્રસ્ટી મંડળને સેવક આગેવાન દ્વારા અમે રજૂઆત કરાવવાની। અમે અપેક્ષિત હતા, ટ્રસ્ટી મંડળની મિટિંગ હતી, અમે અપેક્ષિત હતા, સેવક આગેવાન અપેક્ષિત હતા, એમના જોડે મેં રજૂઆત કરાવી, એ લોકોએ ધ્યાને લીધી ન હતી કોઈ વાત। તો હવે શું કરશો તમે? આ વાત તો કરી છે પણ આ બહુ ગંભીર સવાલ છે કે ભાઈ 4 દિવસની અંદર લાડુમાંથી જો વાસ આવવા માંગતી હોય તો આ લાખો હિન્દુઓનું જે કૃષ્ણ ભક્તો છે એની લાગણી અહીંયા દુભાઈ આમાં। તો મારી માગણી એ છે કે તપાસ થાય અને જે પણ રિપોર્ટ આવે પ્રજા સમક્ષ મુકાય। નહીં, તો સવાલ એ છે કે આ જ્યારે વાત આવી, શું ટ્રસ્ટી મંડળને આ વાતની ખબર જ નથી કે પછી કોઈ બીજો ઉદ્દેશ ચાલી રહ્યો છે આમાં, પૈસા કમાવાનો ઉદ્દેશ છે? એવું છે? મને શંકા એવી જ જઈ રહી છે કે કોઈ રિસ્પોન્સિબિલિટી લેતા નથી, કોઈ જવાબદારી લેતા નથી, તો મને એ શંકા જઈ રહી છે। ટ્રસ્ટ સામે તમે શંકા ઉભા કરી રહ્યા છો કે આ ટ્રસ્ટના કેટલાક લોકો જે છે એ પૈસા કમાવા કરી રહ્યા છે, એમ તમારું કેવું છે? એવું પણ બની શકે છે કે 1975 ની અંદર સેવક આગેવાન દ્વારા એક અરજી આપવામાં આવી છે કે અમૂલનું ઘી વાપરવું નહીં 1975 એવું કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે આપણે બધા જે ઘી વાપરીએ છીએ ને બધા જ ગુજરાતમાં તો આપણે બધા જાણીએ છીએ, તો એવું છે શું તે આ સવાલ ઉભા કરી રહ્યા છો તમે? લોટમાં ઘી આવે છે કે જયારે અંબાજી મંદિરનો પ્રશ્ન હતો બરાબર, અમૂલ ઘીનો એ લોટમાં આવતું, લોટમાં કંઈક મને શંકા જઈ રહી છે। ઓકે, આશીષભાઈ ટ્રસ્ટના પરિંદુ ભગત આપણી સાથે જોડાઈ ગયા છે। પરિંદુભાઈ, આ આશીષભાઈ જે છે સેવક જે છે એ મંદિરના પ્રસાદ સામે સવાલ કરી રહ્યા છે કે લાડુનો જે પ્રસાદ આવે છે એ 4 દિવસમાં એમાં દુર્ગંધ મારે છે અને તમને આ વાત કહી છે પણ તમે માનવા તૈયાર નથી। પરિંદુ સાહેબ, હું એટલું જ કહું છું કે આશીષભાઈને મારી પ્રશ્ન છે કે 1 દિવસ મંદિરનો લાડુ લે, લાડુમાં તારીખ લખે મંદિરની હાજરીમાં, ને 1 અઠવાડિયા પછી એ મંદિરમાં જઈને ખોલે। દૂધનું દૂધ, પાણીનું પાણી, સાહેબ અમૂલનું ઘી મારા ટેન્યોર પછી જ્યારે પણ અંબાજીમાં થયો ત્યારથી અમે ઇસ્યુ બંધ કરીને અમૂલનું ઘી જ વાપરવાનું ને અમૂલના દરેક લોટમાં NDDB નું લેબોરેટરીનું સર્ટિફિકેટ આવે છે, ટેસ્ટિંગ। બરાબર છે। હવે આ ઘીમાં ગંધ આવે છે, જનકભાઈ 1 મિનિટ, આ ગંધ તમે જોઈ સૂંઘી છે?
ના હું નથી કહેતો, આ તો સેવક કહી રહ્યા છે, હું તો ખાલી એમની વાત કરી થોડી રહ્યો છું. તપાસ તો કરે છે. હમ કોઈ એક માણસ આવી પોસ્ટ મૂકે હમ ને આપણા માટે આ ઇસ્યુ થઈ જાય. સાહેબ એક માણસ નથી, આ તો ભક્તોની લાગણી, મંદિરના પૂજારી છે સાહેબ, આ સામાન્ય વ્યક્તિ ભક્તોની કીધું તમે લાગણી, કોઈ ભક્તોની ગણકારતા નહીં, પ્રસાદની આ તો સેવકે પવિત્રતાની વાત કરી છે, મંદિરના પૂજારીએ વાત કરી છે. પરંતુ જી હવે સેવક આશીષભાઈએ વાત લાડુ કરી નથી છે. બનાવતો. નથી પણ આશીષભાઈ લાડુ મંદિર પૂજા તો કરે બનાવે છે ને, મંદિરના પૂજારી છે, મંદિરના અરે પૂજારી સેવક છે. આશીષભાઈ. અમારે ત્યાં પૂજારી સેવક છે એ પોતે, હા સમજ્યા? પણ એમને અને એ સેવક મેં સેવક હોય કે અચ્છા, કોઈ આશીષભાઈ પણ પણ હોય. તમારી સાથે જોડાયેલા. આશીષભાઈ શું ના, કંઈ મારે કહેવા એમની માંગો સાથે છો? ચર્ચામાં નથી પડવું. હું તમને ખુલાસો આપું છું બસ. હા. અને કે મંદિરના લાડુમાં અમૂલનું ઘી વપરાય છે ને અમૂલના ઘીમાં દરેક લોટમાં સર્ટિફિકેટ આવે છે. આનાથી વધારે પવિત્રતા કે કાળજી અમે શું રાખીએ? બિલકુલ. આ તો વલોણા આશીષભાઈ જે વાળાના ઘી બંધ થયા એટલે કોઈના પેટમાં દુખે છે, અચ્છા, એનું આ કારણ છે. કોના ઘી બંધ થયા? વલોણા વાળાના જામ ખંભાળિયા વલોણાવાળાના ઘી એના પર બંધ ભરોસો કેવી રીતે કરીએ અમે? અચ્છા, બિલકુલ બિલકુલ. ચલો, બંનેનો ખૂબ ખૂબ આભાર. પણ સવાલ એ છે, ઘીને લઈને આશીષ જે સેવક જે છે એમને સવાલ ઉભા કર્યા છે. સામે ટ્રસ્ટ તરફથી કહી રહ્યું છે કે બધું ઓલ ઇઝ વેલ ચાલી રહ્યું છે, અમૂલનું શુદ્ધ ઘી વાપરવામાં આવી રહ્યું છે અને કેટલાકના પેટમાં દુખે છે, એના કારણે આ વાત સામે આવી રહી છે. પરંતુ તિરુપતિ મંદિરના પ્રસાદના વિવાદ બાદ ડાકોરનો વિવાદ થઈ રહ્યો છે. ડાકોરના રણછોડજી મંદિરના પ્રસાદ પર સવાલ ઉભા થયા છે. ભક્તોને અપાતા લાડુના પ્રસાદની તપાસ કરવાની માંગ મંદિરના પૂજારી દ્વારા જ, સેવક દ્વારા જ કરવામાં આવી રહી છે.